નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મારી ચેનલ ઉપર તમે નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. આપણે અત્યારે સ્વાધ્યાય 5.2 ની અંદર દાખલા નંબર 15 આવ્યા છીએ. આગળના જે દાખલા છે એ આગલા વિડીયોની અંદર આપણે બધા જ એક પછી એક થી 14 નંબરના દાખલા છે જોઈ લીધા છે, શીખી લીધા છે. તમે પણ મારી ચેનલની મુલાકાત લઈ અને એક એક દાખલો આપણે વ્યવસ્થિત ગણ્યો છે. અહીં આપણે ટોટલ પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર પૂરું કરી એની થિયરી અને એક એક દાખલો આપણે ગણી લીધો છે. હવે પ્રકરણ 5 સમાંતર શ્રેણીની અંદર આપણે અને થિયરી 5.1 આખું ગણી લીધું છે. સ્વાધ્યાય 5.2 છે એની અંદર 1 થી 14 દાખલા ગણાઈ ગયા છે અને હવે આપણે દાખલા નંબર 15 આવ્યા છીએ. એક એક દાખલો આપણે વ્યવસ્થિત ગણવા જઈ રહ્યા છીએ. કોઈ દાખલો છોડવાનો નથી. એક એક દાખલો આપણે વ્યવસ્થિત ગણીશું. જો દાખલો આઈએમપી છે, માર્ચ 2023 ની અંદર સ્ટાન્ડર્ડના પેપરની અંદર દાખલો પૂછાયેલો છે, એટલે પૂરેપૂરું ધ્યાન આપી અને આ દાખલાને શીખવાનો પ્રયત્ન કરજો. જો દાખલા નંબર 15, n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63, 65, 67 અને 3, 10, 17 ના n માં પદ સમાન થાય? અહીંયા આપણે n-મું પદ એવું છે કે જે બંને શ્રેણીની અંદર એ જે ક્રમ છે એ ક્રમ જે છે એની અંદર બંને શ્રેણીના પદ સમાન થાય છે. આ જે પહેલી શ્રેણી છે અને બીજી શ્રેણી છે, બંને શ્રેણીના પદ જે છે એ સરખા થાય છે. એ નંબરનું જે પદ બંને શ્રેણીની અંદર આવેલું છે એ સરખું છે. તો અહીંયા એવો એ n છે આપણે શોધવાનો છે. સૌપ્રથમ બંને શ્રેણીના a અને d મેળવી લઈએ. પૂરતું ધ્યાન આપજો. સમાંતર શ્રેણી 63, 65, 67 માટે પહેલી શ્રેણી માટે આપણે કેપિટલ A રાખીએ. કેપિટલ A બરાબર પહેલું પદ 63 અને સામાન્ય તફાવત છે અને કેપિટલ D કહીએ. સામાન્ય તફાવત D બરાબર A2 માઇનસ A1. A2 એટલે બીજું પદ અહીંયા 65 છે અને પહેલું પદ 63 છે. 5 માંથી 63 જાય તો 2. પહેલી શ્રેણીનો આપણે A અને D મેળવી લીધો. હવે બીજી શ્રેણી માટે સમાંતર શ્રેણી 3, 10, 17 માટે આના માટે આપણે સ્મોલ a લઈએ. પ્રથમ પદ જે છે સ્મોલ a બરાબર 3. સામાન્ય તફાવત D બરાબર A2 માઇનસ A1. A2 એટલે કે બીજું પદ 10 છે. A1 એટલે પહેલું પદ 3 છે. 10 માંથી 3 જાય તો 7. હવે જુઓ, આપણે બંનેના જે n માં પદ છે સરખાવાના છે, કારણ કે બંને શ્રેણીના જે n માં પદ છે સમાન છે. તો અહીંયા આ રીતે લખીશું, કેપિટલ AN બરાબર સ્મોલ an. બંને બાજુ આના આધારે સૂત્રો લખીશું n માં પદના. અહીં કેપિટલ A લીધો છે એટલે કેપિટલ A કૌંસમાં n ઓછા a કૌંસની બહાર d. હવે જો d અહીં આપણે કેપિટલ લીધું છે પહેલી શ્રેણી માટે, કેપિટલ D લખીશું. an સ્મોલ a n માઇનસ 1. બીજી શ્રેણી માટે સામાન્ય તફાવત સ્મોલ d લીધો. જો n બંનેની અંદર આપણે સ્મોલ જ લીધો છે કે બંનેની અંદર n છે સમાન છે. હવે આપણી પાસે જે કિંમતો છે એ લખીએ. જો કેપિટલ A બરાબર આપણી પાસે 63 છે તો ત્યાં 63 લખીશું. n માઇનસ 1 કૌંસ પૂરો કૌંસની બહાર d. કેપિટલ D બરાબર આપણી પાસે 2 છે તો અહીંયા લખી દઈશું 2. સ્મોલ a બરાબર આપણી પાસે 3 છે તો 3 લખી દઈશું. n માઇનસ 1 સ્મોલ d બરાબર 7 છે.
હવે એનું સાદું રૂપ આપશું એટલે આપણને n છે મળી જશે. તેથી 63 વત્તા અહીંયા 2 છે અને પહેલા પદ સાથે ગુણો તો 2n 2 એકા 2 વત્તા 3 7 ને પહેલા પદ સાથે ગુણો તો 7n 7 એકા 7. હવે આપણે એક કામ કરીશું, પહેલા ડાબી બાજુનું જેટલું સાદું રૂપ અપાયું છે આપી દઈએ, જમણી બાજુનું જેટલું સાદું રૂપ અપાયું છે આપી દઈએ. જો 2n છે પહેલા લખી દઈએ અહીંયા 2n. જો 63 પ્લસ છે 2 માઇનસ છે, 63 માંથી 2 કાઢો એટલે 61. ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ બાકી થઈ, 3 માંથી 2 જાય તો 1 6 એમ 9, 63 મોટા એ પ્લસ એટલે જવાબ આવ્યો પ્લસ. અહીંયા 7n પહેલા લખી દઈએ. હવે જો આ પ્લસ 3 છે, આ માઇનસ 7 છે, ચિહ્નો જુદા એટલે બાદ કરીશું. 7 માંથી 3 જાય તો 4, 7 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. તેથી હવે જે ચલ વાળા પદ છે 2n ને 7n એને એક સાઈડ કરીએ. 2n 7n પ્લસ છે એ ડાબી બાજુ જશે એટલે માઇનસ 7n થશે. -4 આ પ્લસ 61 પ્લસ એને જમણી બાજુ લઈ જઈશું એટલે -61 થશે. તેથી જો હવે 2 પ્લસ છે 7 માઇનસ છે, ચિહ્નો જુદા જુદા છે તો બાદ કરીશું. 7 માંથી 2 બાદ કરીએ તો આવે 5. 7 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. હવે અહીંયા જો બંને ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના. 61 ને 4 65. ચિહ્ન બંને આગળ સમાન છે એ મૂકી દેવાનું છે. હવે બંને બાજુથી માઇનસ માઇનસ આપણે દૂર કરી દઈશું. તેથી 5n બરાબર 65. તેથી n બરાબર 65/5. અહીંયા 13 5 65. 5 ગુણ્યા 13 એટલે 65. 5 5 ઉડી જશે. તેથી n બરાબર 13. તો અહીંયા જે શ્રેણીઓ છે આ બંને શ્રેણીનો જે 13મા નંબરનું પદ હશે ને એ સમાન હશે. અહીં લખી શકીએ. તેથી n બરાબર 13 માટે બંને શ્રેણીના n મા પદ સમાન હશે. તો આ રીતે દાખલો ગણી શકાય. આ રીતનું વ્યવસ્થિત સાદું રૂપ આપી અને દાખલો ગણી દેવાનો સારો દાખલો છે. વ્યવસ્થિત તૈયાર કરી દેજો. દાખલા નંબર 16. એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. આપણે એવી સમાંતર શ્રેણી શોધવાની છે જેની અંદર ત્રીજું પદ છે 16 છે અને સાતમું પદ છે પાંચમા પદથી 12 વધુ છે. જો વિગત પહેલી લખી દઈએ આપણે. તો ત્રીજું પદ 16 એટલે કે અહીંયા લખીશું A3 બરાબર 16. સાતમું પદ પાંચમા પદથી 12 વધુ તો A7 બરાબર A5 પ્લસ 12. સાતમું પદ પાંચમા પદથી 12 વધુ એટલે પ્લસ 12 લખ્યા છે. હવે જો આપણે સમાંતર શ્રેણી શોધવી હોય તો અહીંયા A અને D ની આપણે જરૂર પડે જ. તો આ જે વિગત આપી છે એના ઉપરથી આપણે A અને D મેળવી લઈશું. જો આના ઉપરથી આપણને જે D છે સરળતાથી મળી જશે એટલે આનો ઉપયોગ કરીને જ આપણે D મેળવી લઈએ. પહેલા આ જેમ છે એમને લખી દઈશું. A7 બરાબર A5 પ્લસ 12.
તેથી a પ્લસ 7 માંથી 1 જાય તો 6d, a પ્લસ 5 માંથી 1 જાય તો 4d પ્લસ 12 એમના એમ જ. હવે જો એ ડાબી બાજુ છે, એ જમણી બાજુ છે, આ એ ડાબી બાજુ એટલે માઇનસ એ થાય, એમાંથી એ જાય તો 0 એટલે પહેલથી દૂર કરી દીધા છે. તેથી 6d આ પ્લસ 4d છે, ડાબી બાજુ જશે એટલે માઇનસ 4d થશે બરાબર 12. 6 માંથી 4 જાય તો 2d બરાબર 12. તેથી હવે બે ગુણાયેલા છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. d બરાબર 12, 2 નીચે જાય તો અહીંયા લખીશું 2 6 12, 2 2 ઉડી જશે. તેથી d બરાબર આપણને મળશે 6. હવે જો આના ઉપરથી આપણને d મળી ગયા છે. a મેળવવા માટે છે a3 બરાબર 16 આપે છે, એની અંદર d ની કિંમત મૂકશું એટલે આપણને a મળી જશે. a3 બરાબર 16. તેથી a પ્લસ 3 માંથી 1 જાય તો 2d બરાબર 16. a પ્લસ હવે જો d બરાબર આપણી પાસે 6 છે તો 2 કૌંસમાં 6 બરાબર 16. તેથી a પ્લસ 2 છક 12 બરાબર 16. તેથી a બરાબર 16 પ્લસ 12 જમણી બાજુ જશે તો માઇનસ 12 થશે. a બરાબર 6 માંથી 2 જાય તો 4. જો આપણી પાસે હવે a પણ છે અને d પણ છે, તો જે શ્રેણી છે એના પદો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો a1 પહેલું પદ જેને આપણે a કહીએ છીએ, તો a બરાબર આપણી પાસે 4 છે, તો a1 બરાબર 4. a2 એટલે a પ્લસ અહીંયા 2 છે, 2 માંથી 1 બાદ કરો એટલે 1d બરાબર જે જગ્યાએ a છે ત્યાં 4 લખીશું, પ્લસ જે જગ્યાએ d છે ત્યાં 6 લખીશું. 4 ને 6 10. તો બીજું પદ આપણને 10 મળ્યું છે. a3 a પ્લસ 3 માંથી 1 જાય તો 2d. એ આપણી પાસે 4 છે તો એની જગ્યાએ લખી દઈએ 4. હવે 2 d આપણી જોડે, જો કે ત્રીજું પદ આપણી પાસે ઓલરેડી છે, સીધા તમે a3 બરાબર 16 લખી દો તો ચાલે. d બરાબર 6. તો અહીંયા 4 વત્તા 2 છક 12, 12 ને 4 16. જો 16 આવ્યા ને અહીંયા a3 બરાબર 16 હતા તો આપણને ત્રીજું પદ ફરી 16 મળ્યું છે, સીધા a3 બરાબર 16 લખી દો તો ચાલે. a4 a પ્લસ 4 માંથી 1 જાય તો 3d. a બરાબર ફરી પાછા 4, 3, d બરાબર 6 છે તો એ 6 લખી દો બરાબર 4 પ્લસ 3 6 18, 18 ને 4 22. તો આ રીતે 4 ને 6 10 ને 6 16 ને 6 22. 4 પદ હવે ઘણા થઈ ગયા. આગળ અહીંયા લખી દઈશું તેથી માગેલ સમાંતર શ્રેણી, એમાં પહેલું પદ 4, બીજું પદ 10, ત્રીજું પદ 16, ચોથું પદ 22. આ રીતના અનંત સુધી આ રીતની શ્રેણી આપણે બનાવી શકીએ. આવો સરસ મજાનો આ દાખલો છે. દાખલા નંબર 17 જે આઈએમપી છે, માર્ચ 2023 ની અંદર બોર્ડના પેપરની અંદર બેઝિક ની અંદર આ દાખલો પૂછાયેલો છે. જો ખૂબ જ સરસ મજાનો આ દાખલો છે.
અને આ દાખલો તમને આવડે ને તો આ ચેપ્ટર નું ઉદાહરણ 8 તમને આવડી જાય. બંને આઈએમપી છે એટલે પૂરેપૂરું ધ્યાન આપજો. સરસ રીતે આ દાખલાને શીખી લઈએ. જો સમાંતર શ્રેણી 3, 8, 13, 253 હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. છેલ્લેથી ઉલટું, પાછળથી છેલ્લેથી ગણવાનું છે. છેલ્લું એનાથી આગળનું, એનાથી આગળનું, એમ પાછળથી 20મું પદ, પહેલું, બીજું, ત્રીજું, ચોથું, આમ પાછળથી આપણે ગણીએ ને 20મું પદ કયું હશે એ આપણે શોધવાનું છે. તો જો દાખલો છે ખૂબ સરળ છે, પૂરેપૂરું ધ્યાન આપજો. આ જે શ્રેણી છે એને કશું જ નહીં કરવાનું, પહેલા ઉલટા ક્રમમાં લખી દેવાની. જુઓ આ સમાંતર શ્રેણીને ઉલટા ક્રમમાં લખતા આ સમાંતર શ્રેણીને ઉલટા ક્રમમાં લખતા કે જે આ શ્રેણી આપે છે એને ઉલટા ક્રમમાં લખી દેવાનું. જે છેલ્લું પદ છે આપણે પહેલું લખી દેવાનું. 253 3 ટપકા સીધું જ. હવે અહીંયા જે 13 છે હવે લખીશું. 13 ની આગળ છે 8, 8 ની આગળ છે 3. તો આ રીતે જે પહેલું પદ હતું એ છેલ્લું પદ થઈ ગયું અને છેલ્લું પદ હતું એ પહેલું પદ થઈ ગયું. હવે અહીંયા પણ આપણને એ અને ડી ની તો જરૂર પડવાની જ છે. તો આ જે ઉલટા ક્રમમાં શ્રેણી લખી છે એના ઉપરથી એ અને ડી મેળવી લઈશું. એ બરાબર 253. અહીંયા આપણે પહેલું પદ હવે કયું થઈ જશે? 253 થઈ જશે. ડી મેળવવા માટે હવે ખાસ યાદ રાખજો, ડી મેળવવા માટે શું કરવાનું? છેલ્લા બે પદ જુઓ, એમાં પાછળનું છેલ્લું પદ 3 છે ને એમાંથી આગળનું પદ 8 બાદ કરી દેવાનું. છેલ્લા પદમાંથી આની તરત નું આગળનું પદ બાદ કરીશું. 8 માંથી 3 જાય તો 5, 8 મોટા માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. બરાબર છે. હવે આપણે 20મું પદ શોધવું છે એટલે n બરાબર કેટલા લેવાના છે? અહીંયા 20 લઈશું અને અહીંયા આપણે A20 એટલે કે 20મું પદ શોધવાનું છે. n માં પદનું સૂત્ર લખીશું. an બરાબર a પ્લસ કૌંસમાં n માઇનસ 1 કૌંસની બહાર d. જે કિંમતો છે એ મૂકી દઈશું. n બરાબર આપણી પાસે 20 છે તો જ્યાં જ્યાં n છે ત્યાં 20 લખીશું. a બરાબર 253 છે તો 253 લખી દઈશું. n ની જગ્યાએ 20 છે તો 20 લખી દઈશું. ડી બરાબર -5 છે, માઇનસ છે એટલે આને આ રીતના કૌંસમાં લખીશું. છૂટો કૌંસ વગર નહીં લખીએ. બરાબર 253 પ્લસ 20 માંથી 1 જાય તો 19 -5 બરાબર 253 પ્લસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ 19 પંચા 95 બરાબર. અહીંયા 253 માંથી 95 બાદ કરશું. 13 માંથી 5 જાય તો 8. અહીંયા 14 માંથી 9 જાય તો 5. 10 કો લીધો છે એટલા માટે 14 બોલ્યો. અહીંયા વધશે 1, 10 કો લીધો એટલા માટે. તેથી A20 બરાબર 158 આપણે લખવું હોય તો લખી શકીએ. તેથી આ સમાંતર શ્રેણીનું છેલ્લેથી 20મું પદ 158 છે. આવું ના ઉદાહરણ 8 છે. આ જ રીતે ગણી દેવાનું. ખૂબ જ સરસ રીતે, ટૂંકમાં પતી જાય, લાંબુ કરવું ના પડે.
દાખલા નંબર 18 એક સમાંતર શ્રેણીના ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે અને છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે. આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ શોધો. બરાબર છે. હવે સમાંતર શ્રેણી આપણે શોધવી હોય તો આપણે a અને d ની જરૂર પડે. તો આ રકમ જે છે એના ઉપરથી પહેલી વિગત લખી લઈએ. જુઓ, ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. ચોથા એટલે a4 પ્લસ a8. ચોથા અને આઠમા પદનો સરવાળો 24 છે. a4 પ્લસ a8 બરાબર 24. તેથી a4 એટલે a પ્લસ 4 માંથી 1 જાય તો 3d. a4 ઉપરથી આ મળ્યું. a8 a પ્લસ 8 માંથી 1 જાય તો 7d. 8 માંથી 1 જાય તો 7d. 8 ઉપરથી આ મળ્યું બરાબર 24. તેથી 1a ને 1a આપણી પાસે થશે 2a. 3 ને 7 10d બરાબર 24. તેથી હવે જો 2 કા 2 2 પંચા 10 12 દુ 24. ટૂંકમાં બધામાંથી 2 દૂર થઈ શકે એવા છે, ઉડી શકે એવા છે. તો અહીંયા આપણે બરાબરની બંને બાજુ 2 2 વડે ભાગી દઈએ. તો a છેદમાં 10 10a છેદમાં 2 2a છેદમાં 2 10 છેદમાં 2 24 છેદમાં 2. બરાબરની બંને બાજુ આપણે 2 2 વડે ભાગી દીધા. અહીંયા 2 2 ઉડી જશે. 2 નો ઘડિયો 10 આવે ત્યાં સુધી બોલો 2 પંચા 10. અહીંયા 12 દુ 24. તો આ રીતે 24 ને 2 વડે ભાગો તો 12 વધશે. 10 ને 2 વડે ભાગો તો 5 વધશે. તેથી a પ્લસ અહીંયા a નહીં પણ d છે. a પ્લસ 5d બરાબર 12. આને કહીશું સમીકરણ 1. હવે જુઓ આગળ છઠ્ઠા અને દસમા પદનો સરવાળો 44 છે. તો આ જેમ કર્યું એમ a6 પ્લસ a10 બરાબર 44. તેથી a પ્લસ 6 માંથી 1 જાય તો 5d. a પ્લસ 10 માંથી 1 જાય તો 9d બરાબર 44. તેથી જો a6 ઉપરથી a પ્લસ 5d મળ્યા. a10 ઉપરથી a પ્લસ 9d મળ્યા. 1a ને 1a આપણને મળશે 2a. 5 ને 9 14d બરાબર 44. જો અહીંયા પણ 2 14 અને 44 ને આપણે 2 વડે ભાગી શકીએ. તો દરેકને 2 વડે ભાગી દઈએ. બરાબરની બંને બાજુ 2 વડે ભાગી દઈશું. 2a છેદમાં 2 વત્તા 14d છેદમાં 2 44 છેદમાં 2. જો અહીંયા 2 2 ઉડી જશે. 2 નો ઘડિયો 14 આવે ત્યાં સુધી બોલો 2 સીધા 14. અહીંયા 22 દુ 44. જે વધ્યું છે એ લખીએ. તેથી a પ્લસ 7d બરાબર 22. આને કહીએ સમીકરણ 2. હવે જો આપણે ત્રીજા ચેપ્ટર ની અંદર લોપની રીત શીખીને આવેલા છીએ. જે ચલનો તમારે લોપ કરવો હોય એના સહગુણકો સરખા હોય તો તમે એનો લોપ કરી શકો. જો ઓલરેડી એના સહગુણક સરખા છે. અહીંયા એનો સહગુણક 1 છે, એનો સહગુણક 1 છે. એમ બાદબાકી કરીને એનો લોપ કરી શકાય. જો તમારે ડી નો લોપ હોય તો આને 7 વડે ગુણવા પડે. 7 પંચા 35 કરવા પડે. અને 5 વડે ગુણવા પડે. 5 સીધું 35 થાય. 35d માંથી 35d જતા રહેશે. પણ આપણે અહીંયા એનો જ લોપ કરીએ. ઓલરેડી સહગુણકો સરખા છે એટલા માટે એ લખીશું સમીકરણ
એક માંથી બે બાદ કરતા પેલું આ સમીકરણ લખી દઈએ a પ્લસ 5d બરાબર 12. બીજું સમીકરણ a પ્લસ 7d બરાબર 22. હવે જો જયારે બાદ કરતા એવો ઉલ્લેખ કરેલ છે આપણે તો બધા ચિહ્નો બદલવા પડશે. આ પ્લસ છે એના માઇનસ થઈ જશે, આ પ્લસ ના માઇનસ થશે, આ પ્લસ ના માઇનસ થશે. બરાબર. જો આ પ્લસ છે એના બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું હોય. 2 માંથી 2 જાય તો 0, 2 માંથી 1 જાય તો 1. હવે 22 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. અહીંયા પ્લસ છે, આ બદલેલું ચિહ્ન ધ્યાનમાં લો તો માઇનસ છે. 7 માંથી 5 જાય તો 2d. 7 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. તેથી -2d બરાબર -10. તેથી બંને બાજુથી પેલા માઇનસ માઇનસ દૂર કરી દઈએ તો 2d બરાબર 10. હવે બગડો ગુણાયેલો છે જમણી બાજુ એટલે ભાગાકારમાં લઈ જઈએ તો d બરાબર 10/2. 2 પંચા 10, 2 ઉડી જશે. તેથી d બરાબર 5. હવે જો d બરાબર આપણને 5 મળ્યા છે એ મેળવવા માટે આ બે સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણમાં આપણે d ની કિંમત મૂકીશું એટલે એ મળી જશે. આપણે સમીકરણ 1 ની અંદર d ની જગ્યાએ 5 મૂકીએ એટલે એ આપણને મળી જશે. સમીકરણ 1 માં d બરાબર 5 મૂકતા તો આની અંદર a એમને એમ લખી દઈશું વત્તા 5, d ની જગ્યાએ પણ 5 બરાબર 12. તેથી a પ્લસ 5 25 બરાબર 12. તેથી a બરાબર 12 પ્લસ 25 જમણી બાજુ જશે એટલે -25 થશે. a બરાબર આ પ્લસ 12 છે, આ -12 છે એટલે બાદ કરવાના. 25 માંથી 12 કાઢો એટલે 13. 5 માંથી 2 જાય તો 3, 2 માંથી 1 જાય તો 1. 25 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે માઇનસ. તો આ રીતે આપણને a પણ મળી ગયો અને હવે d પણ મળી ગયો. હવે પહેલા 3 પદ જ આપણે શોધવાના છે. તો પહેલું પદ a1 બરાબર -13. પહેલું પદ જેને આપણે a કહીએ છીએ. a2 a પ્લસ 2 માંથી 1 જાય તો 1d. a બરાબર આપણી પાસે -13 છે. d બરાબર આપણી પાસે 5 છે. તો પ્લસ d ની જગ્યાએ લખી દઈએ 5. 13 માંથી 5 જાય તો 8. 13 મોટા એ માઇનસ એટલે જવાબ આવશે -8. ત્રીજું પદ a3 a પ્લસ 3 માંથી 1 જાય તો 2d. જે જગ્યાએ a છે ત્યાં -13 લખી દઈએ 2. d બરાબર આપણી પાસે 5 છે તો ત્યાં લખી દઈએ 5 બરાબર -13 પ્લસ 2 પંચા 10. જો ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ કરવાના. 13 માંથી 10 જાય તો 3. 13 મોટા એ માઇનસ છે એટલે જવાબ આવશે માઇનસ. તેથી આ સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ એમાં પહેલું પદ -13, બીજું પદ -8 અને ત્રીજું પદ -3 છે. તો આ રીતે આ દાખલા આપણે ગણી શકીએ. જે વિગતો આપેલી છે એને સમજવાની પૂરી અને પછી અને ગણવાનો તમે પ્રયત્ન કરશો તો દાખલા તમને આવડી જશે. ગણિત જે છે એ સમજવાનો વિષય છે. ગણિત છે ગોખવાથી ના આવડે. એટલા માટે એક એક સ્ટેપ વ્યવસ્થિત તમારે સમજવું પડશે અને તો જ સારી રીતે દાખલા ગણી શકાશે તો જ ધાર્યા ગુણ આવશે. અને ભાઈ તમને ગણવાની મજા પણ આવશે, ગણિતમાં રસ પડવા માંડશે. બરાબર છે. તો એક એક દાખલો વ્યવસ્થિત શીખવાનો પ્રયત્ન કરજો.
બીજું ખાસ એ કહું છું કે મારી ચેનલને હજુ તમે સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દો. તમારી વચ્ચે મારા વચ્ચે સંબંધ એક સરસ મજાનો બંધાશે. તમને પણ મજા આવશે, મને પણ મજા આવશે તમને નવું નવું શીખવવાની. એક એક દાખલો આપણે વ્યવસ્થિત ગણીશું, થિયરીને સમજીશું અને પછી હેતુલક્ષીનો અભ્યાસ કરવાનો છે. અને પછી આપણી પાસે પાછળથી તમારા જે પણ ઉદાહરણ હશે ઉદાહરણ પણ આપણે બધા લઈશું જ. એક પછી હું ધીમે ધીમે હાલ આગળ વધી રહ્યો છું. જો તમારો સાથ અને સહકાર મળશે તો બહુ જ મજા આવશે. એટલે મિત્રો મારી સાથે જોડાઓ, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. જય મા સરસ્વતી.